શૂટિંગ જ ઉતરવા હાલો. આ રસ્તો ભીમાશંકર ટ્રેકિંગ માટેનો છે અને આ આપણે ગણેશ ઘાટ તરફ જઈ લઈ રહ્યો છે અમને. અને રસ્તો એટલો ડિફિકલ્ટ છે કે અમે લોકો રસ્તો જોઈ સમજી વિચારીને પગલાં માંડીએ તો શું છે કે થોડી તકલીફ ના પડે, લસરીએ નહીં. લસરી જઈએ તો પગ બગ મૈડાઈ જાય, તકલીફ થાય. 2 જણ અમારે પાછળ પડી ગયા, અમારા ગ્રુપના સભ્યો હતા, પણ સદનસીબે કંઈ થયું નથી અમને. બાકી ટ્રેકિંગ જો એકદમ સીધું ભીમાશંકર સીધું છે. આમાં એમ લાગે કે આપણે ક્યાં જઈએ છીએ એની જેવું. હર હર મહાદેવ, હર સીતારામ સીતારામ. જય મારા નાથ, જય. ભીમાશંકર માર્ગ. આ માર્ગ એટલો ડિફિકલ્ટ છે કે તમે જુઓ ક્યાં સુધી છે કે એકદમ પતલો રસ્તો હાવ અને ડેન્જર. હાઈટ એટલી આમ થાય છે કે તમે શ્વાસી ના લઈ શકો. જય ભીમાશંકર, જય ભીમાશંકર. જો અમારા મનહરભાઈ અને સંજયભાઈ જે અમને ગાઈડ કરી રહ્યા છે અને અમને ફર્સ્ટ ટાઈમ પહેલી વખત ભીમાશંકર દર્શને લઈ જઈ રહ્યા છે. તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એમના ગ્રુપમાં અમને સામેલ કરી અને સાથે લીધા. અમારું 5 જણાનું ગ્રુપ છે. સંજયભાઈ, અનિલભાઈ, પછી અમારે રાજેશકુમાર, તુષારભાઈ અને હું. આ વર્ષની અમારી પહેલી યાત્રા છે ભીમાશંકરની, જે ટ્રેકિંગવાળી. અને હું 3જા જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યો છું આ વખતે. તો મહાદેવને એવી પ્રાર્થના કે અમારી યાત્રા સફળ બનાવે. હર હર મહાદેવ. લેવાનું મોટું કારણ છે ને બોદર અહીં આજ છે, લાકડી ઠેરાઈ દેવાનું ગમે ને, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે આપણે નીચે પ્લાસ્ટિક જેવું મોડાઈ ગયો ને, આપણે પાણીમાં જ હાલીને જવાનું. એક વખત પગ મોડાઈ ગયો ને, હા, પછી નો હાલી ગઈ. આમાં લસરે એવું હે. જય મહાદેવ, જય ભીમાશંકર. અમે અત્યારે ભીમાશંકર ટ્રેકિંગમાં છીએ અને વાતાવરણ ચોખ્ખું છે પણ વરસાદનો થોડોક માહોલ નથી. જો વરસાદનો માહોલ હોત તો હજી આની કરતાં થોડુંક અમને મજા આવત ટ્રેકિંગમાં. પણ અત્યારે અમે મજા જ કરીએ છીએ બધા. અને વરસાદમાં ભીંજાણા નથી પણ અમે પરસેવાથી એટલા ભીંજાઈ ગયા છીએ કે અમારા ટી શર્ટ ને બધું એકદમ પરસેવો રેબઝેબ થઈ ગયેલું છે. અને તમે જોઈ શકો છો નીચે એટલી આમ ઊંડી ખાઈ છે કે માણસ અહીંથી પીડ્યો હોય તો બચે નહીં. પણ મહારાજ જે આપણા દેવાધિદેવ મહાદેવ છે એ બધા યાત્રીઓની અને બધા માણસોની રક્ષા કરશે. અને એવા બધાની ઉપર એના આશીર્વાદ છે. અહીંયાથી લગભગ કોઈ દર્શનાર્થી એવો હોય તો કોઈ તકલીફ પડી નથી. એટલે મહાદેવ બધાની રક્ષા કરે જ છે. જય મહાદેવ, જય ભીમાશંકર. હર હર બોલે. જય મહાદેવ. સર્વ ભક્તજનોને જય મહાદેવ. શ્રાવણ મહિનામાં અમે ટ્રેકિંગ કરવા ભીમાશંકર આવ્યા છીએ. અને ભીમાશંકર ટ્રેક એટલો ડિફિકલ્ટ છે કે વાત પૂછો માં. પણ તમે મહાદેવનું નામ લઈ અને ચાલો તો કંઈ પણ ડિફિકલ્ટ નથી.
અને મહાદેવ એમ પ્રયત્ન વગર કે સીધા કોઈને દર્શન આપતા નથી, તમારી પરીક્ષા લે જ છે. એટલે પરીક્ષામાં તમે પાસ થાવ તો જ મહાદેવ તમને દર્શન આપે. બાકી રસ્તા તો કોઈ બી જગ્યાએ તમે જાઓ ત્યાં બધી ડિફિકલ્ટ જ હોય છે, પણ તમારી માનસિક પ્રિપેર્ડ કેટલા હોવ છો એની ઉપર આધાર રાખે છે. તમારું શરીર થાકતું નથી, પરંતુ તમે તમારા મનથી થાકો છો. જો મનથી તમે પ્રિપેર્ડ હો, સ્ટ્રોંગ હો, તો કંઈ પણ અશક્ય નથી. અમરનાથ જાઓ, ભીમાશંકર જાઓ, કેદારનાથ જાઓ, કોઈ બી રસ્તા, બદ્રીનાથ જાઓ, મહાદેવ બધાની રક્ષા કરે છે, બધાને દર્શન આપે છે. પણ તમારી પાસેથી થોડું ઘણું તો કંઈ માંગે જ છે, જે તમારે આપવું પડે. તમારે જો મહાદેવ પાસે કંઈ જોઈતું હોય તો તમે એમની પાસેથી માંગો છો, તો મહાદેવ પણ તમારી પાસેથી કંઈ થોડું ઘણું માંગે જ છે. જો તમે આ ડિફિકલ્ટ રસ્તામાં હિંમત હારી ગયા તો તમે મહાદેવ દર્શન નહીં આપે. પણ માનસિક તમે સ્ટ્રોંગ હશો કે ભાઈ ના હું કરી શકીશ, હું પહોંચી શકીશ, ગમે એવું ડિફિકલ્ટ હોય, 2 કલાક 5 કલાક તો પહોંચી શકીએ. જય મહાદેવ. ભીમાશંકર ટ્રેકિંગ માર્ગ. અમારા ટ્રેકિંગમાં અમે આવતા હતા તો ઘણી જગ્યાએ ઝરણા આવ્યા. આગળ બી એક જતું રહ્યું ઘરનું, તો ઝરણામાં અમને મોઢું ધોયું અને થોડા સ્વસ્થ થયા, બહુ સારું લાગ્યું. આ ઝરણા પાસે પહોંચ્યા પણ અહીંયાથી અમને એક સુંદર મજાનો નજારો જોવા મળ્યો છે. તમે જોશો તો તમને એમ લાગશે કે વાહ શું વાત છે. જો આ પહાડ, આ શિવલિંગ ટાઈપનો પહાડ છે, જે જોવામાં એમ લાગે કે શંકર ભગવાન પોતાનું સ્વરૂપ અહીંયા દર્શાવે છે. એટલે ઝરણું અને બાજુમાં આ શિવ આરામ સારું છે. અમે અહીંયા પહોંચ્યા છીએ અટાણે. હર હર મહાદેવ 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 મહાદેવ. આ છે ભીમાશંકર ટ્રેક. જો એકદમ કઠિન અને કપરું ચઢાણ, પથરીલો રસ્તો, વરસાદનું પાણી અને શેવાળ મિક્સ. તો પથ્થર એટલા લીસા થઈ ગયા છે કે તમે લોકો પગ મૂકો તો જાળીને મૂકજો અને સીધો પગ મૂકજો. આમ લસરાવીને પગ મૂકશો તો લસરી જશો. જો આ ટ્રેક, જો આ ટ્રેક અહીંયાથી આખો શેવાળવાળો રસ્તો છે. અહીંયાથી તમે ચડવાની કોશિશ નહીં કરતા, અહીંયાથી કોશિશ કરશો તો 100% લસરી નીચે આવશો. આ ટ્રેક સારો છે. આ ટ્રેક ઉપર તમે ચાલો તો તમને કોઈ તકલીફ નહીં પડે લસરવાની કે પડી જવાની. તો તમે ગમે ત્યારે ભીમાશંકર ટ્રેકિંગમાં આવો તો કોરા પથ્થર ઉપર જ પગ મૂકો અને શેવાળ હોય ત્યાં પગ નહીં મૂકતા. બાકી મહાદેવ સૌનું ભલું કરે. જય મહાદેવ. જય મહાદેવ મિત્રો. અમે અત્યારે ભીમાશંકર ટ્રેકિંગમાં છીએ અને એક સરસ જગ્યાએ આવ્યા છીએ. ત્યાં જે આ નજારો અમને જોવા મળ્યો છે એ તમને એમ લાગે કે આખું દુનિયાના પહાડો અહીંયા આવી ગયા છે. અને નજારો અને ઝરણાઓ એટલા સારા છે અને જોઈને એટલું આમ મન આહલાદક થાય એવું છે. હું તમને દેખાવું છું દ્રશ્યો, તમે જોઈજો. જો આ ઝરણા, આ પહાડમાંથી પાણી પડતું ઝરણા. જો તમે જુઓ છો આ ઝરણા એટલા ખૂબસૂરત અને સુંદર છે અને પહાડ એટલા ઊંચા છે કે તમારી નજર પહોંચે ત્યાં સુધી પહાડ છે. હવે આ પહાડોને અમારે ટ્રેક કરી અને ઉપર જવાનું છે, જે આપણું ભીમાશંકર મહાદેવનું મંદિર છે. ત્યાં અમે દર્શન કરવા જશું અને ત્યાં એક નાઇટ સ્ટે કરશું અને સ્ટે કરી અને પછી બીજા દિવસે પાછા સવારમાં અમે રિટર્ન થશું. અમારે આ વખતે થોડો વરસાદનો લાભ ના મળ્યો પણ થોડા ઝરણાનો લાભ મળ્યો, જે અમને અતિ સુંદર લાગ્યો. તો તમારી સમક્ષ મેં એ રજૂ કર્યા છે. બહુ સરસ છે, ફર્સ્ટ ક્લાસ. જય મહાદેવ.
નવું છે ને નમસ્કાર સ્નેહીજનો. હે ઓલા ધોધમાં નવું છે ને અત્યારે ભીમાશંકર ટ્રેકિંગ અને ટેબલ પોઈન્ટથી આગળ અમે નીકળ્યા. ટેબલ પોઈન્ટથી આગળ નીકળી અને અમે જે રસ્તે ચાલીએ છીએ એ રસ્તો તમને જો આ રસ્તો અમારો ટ્રેકિંગનો છે. અને આ રસ્તેથી અમારે આમ ફરતું અહીંયા થઈ અને આ બાજુ થઈ અને આમ નીકળવાનું છે. અને ત્યાંથી આમ ઉપર જવાનું. એટલે આ રસ્તો અમારો ટ્રેકિંગનો છે. આ જો ઝરણા અને લોકો અહીંયા ફોટો સેશન કરે છે. મસ્ત મજાનું વાતાવરણ છે. નથી તડકો કે નથી વરસાદ, પણ થોડું વાદળછાયું વાતાવરણ છે, એટલે છાંયડો છે, એટલે વાતાવરણ સારું છે અને રસ્તો સારો છે. પાણી પેલા જો આ ઝરણાઓ છે, અહીંયાથી આ રસ્તો જુઓ. જય મહાદેવ મિત્રો. જો પાણીનું વહેણ અને ચાલવાનો રસ્તો. વરસાદ એટલો ફૂલ જોરથી છે કે વાત નહીં પૂછો. આ પાણી પગથિયામાં કેટલું જોરથી આવે છે. વરસાદ પણ એટલો જોરથી આવે છે કે વાત પૂછોમાં. વરસાદનું વાતાવરણ અને પહાડ ચડવાનું બહુ સાથે બે ડિફિકલ્ટ, પરંતુ મજા તો બહુ જ આવે છે. બહુ સારું વાતાવરણ. અને આ જંગલમાં અમે જઈ રહ્યા છીએ. જંગલ તમે જુઓ એટલું ઘનઘોર છે. નમસ્કાર સ્નેહીજનો, જય મહાદેવ. ભીમાશંકર ટ્રેક, ફૂલ વરસાદ, જોરદાર. તમે જુઓ અમારે અનિલભાઈ પાણીમાં હેલા જાય છે અને ઉપરથી પાણીનો ધોધ એટલો આવે છે કે વાત પૂછોમાં. હું અત્યારે ફૂલ ભીંજાઈ શીખો છું. તમે જો પાણીનું વહેણ અને આ ડિફિકલ્ટ ટ્રેક, પરંતુ મહાદેવની ઈચ્છા અનુસાર બધું થઈ રહ્યું છે. તેની ઈચ્છા આગળ કોઈ વસ્તુ હાલતી નથી. એટલે જેવી મહાદેવની ઈચ્છા, પણ આ વરસતા વરસાદમાં પલળતા જવામાં, ટ્રેકિંગ કરવામાં એટલી મજા આવે છે કે અમને થોડો ઘણો જે થાક લાગ્યો હતો એ બી ગાયબ થઈ ગયો. ખબર ના પડી કે અમે ક્યાં પહોંચ્યા. પણ જેવો વરસાદ આવ્યો એટલે અહેસાસ થયો કે અમે અત્યારે ટેબલ પોઈન્ટથી આગળ ઘણા ઉપર જતે રહ્યા. 60-70% જેવું ચાલી ચૂક્યા છીએ અમે. એટલે અંદાજે ગણી લો ને તો ભીમાશંકર જે મંદિર છે એ અંદાજે 3200 કિલોમીટર 3200 ફૂટ ઉપર છે. એટલે અત્યારે અમે હશું અંદાજે 2000 ફૂટ ઉપર. જય મહાદેવ, જય ભીમાશંકર. અત્યારે અમે ભીમાશંકર ટ્રેકિંગમાં અત્યારે આમ તમે જુઓ એટલું ડિફિકલ્ટ લાગે. અમે અહીંયાથી નીચેથી લગભગ 1.5 કિલોમીટર છે, ત્યાંથી ચડીને આવ્યા નીચેથી. અને હવે ત્યાંથી આ રસ્તે થઈ અને અમે લગભગ હજી પાછું હાઈટમાં એટલું છે જવાના, એ જો છેક ઉપર જવાના. ત્યાં પેલા ભાઈ દેખાય ત્યાં. એટલે અહીંયાથી આમ, પછી પાછું આમ, અને પછી પાછા આમ પહોંચશું અમે. ત્યાંથી છેક ઉપર આ રસ્તો ભીમાશંકરનો અહીંયા. આમ જ એકદમ હાઈટમાં છે,
ચડવાનું, શ્વાસ તમારો ફૂલી જાય એટલું ટાઈટ ચડાઈ છે. હા, અમારા સાથીઓ એ લોકો છે ત્યાં નીચે થઈ આમ 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 થઈ આ કેડીએથી અહીંયા આવ્યા. ભીમાશંકર ટ્રેક. આ બાજુ ઊંચો ઊંચો પહાડ હાઈટ પર, અને આ બાજુ જ એટલી ઊંડી ખાઈ. રસ્તા જો ડેન્જર, સાંકડી એવી લાઈન છે, એમાં ચાલવાનું. અહીંથી જો તમે પગથિયું ચૂક્યા કે પગ ચૂક્યા એટલે સીધા નીચે, નીચેથી સીધા ઉપર. આ નીચેથી આ લોકો આવે. બહુ ડેન્જર, બહુ ડેન્જર છે. હા, તમને જે દેખાય છે સામે જે એકદમ બ્યુટીફુલ પ્લેસ. જય ભીમાશંકર. અમે અત્યારે ભીમાશંકરના ડેન્જર, એકદમ જે ડેન્જર કહેવાય છે, લાસ્ટ છેલ્લો આખો પહાડ 3 એ ટ્રેક ઉપર છીએ. આ મારી પાછળ જુઓ તે એકદમ ઊંચો પહાડ છે. આ સાઈડ જુઓ તો પાછળ એકદમ આ ખીણ. અમે અહીંયાથી નીચેથી સ્વર્ગ, હા, નીચેથી આવ્યા. અમે આ નીચેથી એટલું ટ્રેકિંગ કરીને આવ્યા. અને આ અને બીજું તમને દેખાડું, એક જગ્યા અમે જે ફર્સ્ટ જ્યાં ટ્રેકિંગ ચાલુ કર્યું તે આવડી આ જગ્યા. અહીંયાથી ટ્રેકિંગ ચાલુ કર્યું અને ત્યાંથી ફરતા 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 પહાડ ચડી ઉતરી અને અહીં પહોંચ્યા. અત્યારે અહીંયાથી આમ આખો પહાડ ચડવાનો હજી બાકી આટલો. રસ્તો એટલો એકદમ ડેન્જર કે વાત પૂછોમાં. જો તમારો પગ લેસરો એટલે સીધા નીચે. જય સિયા રામ. જય મહાદેવ, જય ભીમાશંકર. અમારું ટ્રેકિંગ પૂરું થયું. ટ્રેકિંગ પૂરું કરી અને અમે પહોંચ્યા હિરણે ભીમાશંકર ટોપ ઉપર. તો ટોપ ઉપર અટણે પહોંચીને જોકે થાકી ગયા છીએ અટણે તો, પણ ઉત્સાહ એટલો હતો કે વાત પૂછોમાં. તમે જોઈ લો નજારો છે. ટાટિયા અમારા એકી બેકી રહી ગયા છે અટણે, પણ હવે હાલવાનું તો છે જ. હજી રિટર્ન અમારે કાલે સવારે પાછું નીચે ઉતરવાનું. એનું એ જ ડિફિકલ્ટ રસ્તો ટ્રેક કરવાનો. ટ્રેક કરી અને પાછું નીચે જવાનું અને ત્યાંથી અમારી પછી સુરતની જર્ની ચાલુ થશે. આ નીચેનો વ્યૂ અને આ જે હતો એ અમારો ટ્રેકિંગ રસ્તો. અને અહીંયાથી આ ભીમાશંકર જવા માટેનો રસ્તો છે. અહીંયાથી જશો એટલે હવે લગભગ 1/2 કિલોમીટર જેવું અહીંથી ભીમાશંકર થાય. અને અત્યારે અમારી હાઈટ 3200 ફૂટ ઉપર છીએ અટાણે અમે, જે આપણો ગણાય છે દરિયાના માપથી 3200. તો ત્યાં અમે છીએ અને વાતાવરણ એકદમ ખુશનુમા છે, એકદમ ચોખ્ખું અને બહુ મસ્ત છે. તો અમારા આ પાલટીભાઈ આવ્યા અટાણે, અને અટાણે આવી અને લાંબા થઈ ગયા. પલટીભાઈ, તમારા કઈક 2 શબ્દો વર્ણવો અને તમારા વિશે કઈક મંતવ્ય આપવા. યુદ્ધ કરો જાઓ. મહાદેવની એટલી પ્રાર્થના છે કે હવે તમે બીજી વખત જો યુદ્ધ કરો ને તો પાર્વતી લઈને નીચે રહી જાઓ, એટલે તમારે કરિયાણું લેવાનું, શાકભાજી લેવાનું સારું રહે. એટલે તમને એટલી પ્રાર્થના છે. બાકી તો તમે તમારું ધાર્યું જ કરવાના છો. જય મહાદેવ.
ભીમાશંકર. જય ભીમાશંકર. હર હર બોલે. હર હર ભોલે. હવે ઠેઠ ભૂગવા આવ્યા. હવે મહાદેવને એટલી વિનંતી છે કે થોડાક હેઠા રહી ગયો, એટલે બધે ઉપર ન જતા હો. ખાલી એટલી જ વિનંતી છે. જય ભોલે. નમસ્કાર સ્નેહીજનો. અત્યારે અમે ભીમાશંકર પહોંચી ચૂક્યા છીએ અને અમે ત્યાં એક આશ્રમ છે ત્યાં રૂમ રાખી લીધી છે. એટલે ત્યાં અમે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ, અને દર્શન અમે રાત્રે 9 વાગ્યા આસપાસ કરશું. એટલે અત્યારે તો લાઈન ફૂલ છે, લગભગ અંદાજે ગણો તો 3 થી 4 કલાકની લાઈન છે, પણ સાંજના ઓછી થઈ ગઈ હોય લાઈન, એકદમ ઘટી ગઈ હોય, એટલે ત્યારના દર્શન કરવાનો અમને લાહો મળશે વધારે. તો અત્યારે હું તમને મંદિર શિખરના દર્શન કરાવું. જો આ મંદિર શિખર છે, ભીમાશંકર જ્યોતિર્લિંગ જે છે આપણું એનું શિખર છે. અને એની આજુબાજુના આ ઇલાકો છે જે જોઈ શકો છો તમે. વાદળ જો તો એકદમ નીચે આવી ગયા, અટાણે વરસાદ હતો આગળીએ અને ધુમ્મસ ફૂલ હતું, તો ધુમ્મસ તો અટાણે જતી રહી. એટલે આ મંદિરના અંદર જવાની માટેની લાઈન છે ત્યાંથી, અને આ મંદિરનું શિખર ત્યાંથી લોકો દર્શન કરી આમ થઈ, ત્યાંથી આમ થઈ અને પછી બધા આ લોકો અહીંથી આમ નીકળે છે. 5 વાગે પહોંચ્યા. 5 વાગે પહોંચ્યા. જય મહાદેવ. અમે અત્યારે ભીમાશંકર સવારમાં ત્યાંથી ટ્રેકિંગ અમારું રિટર્ન ચાલુ કરી દીધું છે ખંડાસ ગામ જવા માટે. અને ત્યાંથી અમે ભીમાશંકર મંદિરે છીએ, અટાણે જ્યોતિર્લિંગ જે છે. તો જ્યોતિર્લિંગના અમારે દર્શન બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, સારા થઈ ગયા. તમને મંદિરના દર્શન કરાવું. આ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ, એનું શિખર છે, અને આ આજુબાજુનો નજારો તમે જોવો છો, બહુ ફર્સ્ટ ક્લાસ છે. થોડુંક પણ ગીચ એટલું છે કે ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે, અને લાઇનમાં તમે ઊભા રહ્યો એટલે લગભગ 3 થી 4 કલાકે તમારો વારો આવે એટલી લાઈન હોય છે. એટલે ટ્રાફિક ભીડ તો ખૂબ હોય છે. એટલે અમે લોકોએ સાંજે રાતના દર્શન કર્યા, તો દર્શનમાં અમારે લગભગ 15 થી 20 મિનિટમાં વારો આવી ગયો, પણ હું લાસ્ટમાં ચાલે 10 વાગે છેક દર્શન કર્યા. એટલે 10 વાગે દર્શન કર્યા ત્યારે દર્શનાર્થીઓ ઓછા હતા, થઈ ગયા હતા. એટલે અમારા દર્શન બહુ વ્યવસ્થિત થઈ ગયા. બાકી તમે જુઓ આ ભીડ એમની બહુ હોય છે. જય ભીમાશંકર. અમે અત્યારે ટ્રેકિંગ નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું છે, પહાડ ઉતરવાનું. મંદિરના દર્શન કરીને નીકળી ગયા. મંદિરના દર્શન કાલે સાંજે બહુ ફર્સ્ટ ક્લાસ થયા, સારી રીતે. શિવલિંગ સુધી પહોંચી ગયા અમે. અને પછી આજે સવારના મંગળા આરતી જે ભગવાનનો શૃંગાર હોય તે શૃંગારનો અમે દર્શન કર્યા. અને એ દર્શન અમે 1 કલાકનો લાહો લીધો, પણ આખું સ્વરૂપ ભગવાનનું જોયું કમ્પ્લીટ, અને બહુ મસ્ત લાગ્યું. હવે જો અમારો આ જે અમે અહીંથી નીચે ઉતરીએ છીએ, કાલે અમે અહીંથી જ ઉપર આવ્યા હતા. અહીંથી ઉપર આવ્યા એટલે અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા. એમાં અમારા અનિલભાઈ એમને ગોઠણની વધારે તકલીફ પડી ગઈ હતી થોડી, એટલે સાંજે એની આમ ગણો ને તો તબિયત ખરાબ થઈ ગઈ હતી. વાંધો નથી, અટાણે બી કેરફુલ, થોડી દવા પીધી, અને બાકી હિંમત, એટલે દવા કરતાં હિંમત વધારે કામ કરે છે. એટલે અત્યારે અનિલભાઈ એને આત્મવિશ્વાસ આવી ગયો કે ભાઈ ચાલો અમે પહોંચી શકશું નીચે હાલીને. નકર વચમાં એવું હતું કે રિટર્ન બસમાં જવું, અહીંથી બસની બી સુવિધા છે રિટર્ન, પણ એ ફરીને લોનાવાલા થઈને લઈ જાય, એ 5 કલાકે પહોંચાડે. તો અમે 5 કલાકે નીચે ઉતરી જાય નિરાતે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ. રસ્તો આ હટાણે ભીમાશંકર ક્ષેત્રના ઉપર ટોપ ઉપર જ છીએ અત્યારે. હજી અમે નીચે ઉતરો નથી ચાલુ કર્યું, પણ ટોપ ઉપરથી અમે નીચે જઈ રહ્યા છીએ. જય ભીમાશંકર. નમસ્કાર સ્નેહીજનો, જય ભીમાશંકર. અત્યારે અમે રિટર્ન ભીમાશંકર ટ્રેક ઉપર છીએ, અને વાતાવરણ એટલું ખુશનુમા છે કે તમે જુઓ. અને પણ હવે જે ગઈ વખત તમને ડેન્જર રસ્તો, જે ડેન્જર પોઈન્ટ હતા દેખાણા નહોતા, આ વખતે તમને બતાવું છું. કારણ કે ગઈ વખત થોડું અમારે ચડવામાં ટફ હતું, એટલે શૂટિંગ નહોતું લઈ શકાય એમ. એટલે આ સમયમાં રિટર્નમાં તમને અમે જો અહીંયાથી આ જે ટ્રેક દેખાય ત્યાં થઈ નીચે થઈ અને પછી આમ જશું. અહીંયા થઈને આમ 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 કરતાં
નીચે જાશું. સામે મોટું ટેકરો દેખાય ને ત્યાંથી નીચે અહીંયા નીચે ઉતરશું. સામે પદરવાડી આમું દેખાય ને જે સામે જે પથ્થર દેખાય તમને, પદરવાડી જે આ પથ્થર, ત્યાં થઈને સીધા અમે નીચે ઉતરવાના. એટલે એ ટ્રેક એટલો ડેન્જર છે કે આમ ડિફિકલ્ટ નથી, પણ થોડો જે ફર્સ્ટ ટાઈમ હોય એમને થોડો ડિફિકલ્ટ લાગે, કારણ કે થોડો પથ્થર છે એ સિવાયવાળા અને લસરે એવા છે. એટલે ત્યાંથી અમારે નીચે ઉતરવાનું અને અહીંયાથી અમે આ બધું નીચે પેલો પહોંચશું. કિલ્લો છે પદરવાડી, શિવાજી મહારાજનો કિલ્લો છે. હા, જે આ કિલ્લો સામે રહ્યો એ શિવાજી મહારાજનો, જ્યાંથી એમના સૈનિકો વોચ કરતા હતા. એટલે ત્યાં કોઈ ચડવા માટે દોરડાથી જ ચડવું પડે. હા, અંગ્રેજો કે કોઈ આવે નહીં અને એટેક ના કરે એ માટે. અને ત્યાંથી કોઈ નીચેથી આવતું હોય અથવા તો એને ખ્યાલ આવી જાય કે આપણા ઉપર હુમલો થાય છે અને સૈનિકો આવે છે, તો એ સીધું ત્યાંથી એટેક કરી શકે અથવા સાવચેત રહી શકે. એ કિલ્લામાં જવા માટે દોરડાથી જ જવું પડે. કિલ્લામાં જવા માટે દોડુથી ચડીને જ, બાકી બીજો કોઈ રસ્તો છે નહીં. અને અત્યારે હાલમાં જો આ ટ્રેક, ત્યાંથી પછી લોકેશન ના બે ત્રણ ખાલી આમનો ફોટા લઈ લેજો. લોકેશન આ ટ્રેક, આ અમારું ગ્રુપ બધું ચાલે છે. આ અમારા ગાઈડન્સ અટાણે અનિલભાઈ જાગાણી છે, અટાણે એ ટોટલી ગાઈડ કરે છે. આ પથ્થર જો પાણીવાળા અને થોડા પેલા લસરે એવા છે, અને હાકડી કેડી, એટલે થોડું કોઈ સામું મળ્યું હોય તો એકાબીજાને તરવામાં તકલીફ રહે. અને આ બાજુ નીચે જો તો એકદમ ઊંડી ખાય, એટલે અહીંયા જ હાલવાનું રહે અમારે. અહીંયા જો આ ડિફિકલ્ટ રસ્તો. અહીંથી નીચે ઉભી આવવાનું. ઉભા રહેજો મામા. ધીમે ધીમે આવો. જોજો. જો. પાલટી જોજો. બહુ શોર્ટકટ લઈ ગયો. લીલ જામી. ઉભા રહેજો મામા. એટલે તમારું લોકેશન જય ભીમાશંકર. જય ભીમાશંકર. આ ભીમાશંકરનું ટ્રેકિંગ, આ જો અમારો ગ્રુપ આખું બધું જાય છે. આ બધું છે જય ભીમાશંકર. અહીંયાથી ફોટો પાડજે. નાની છોકરી ટ્રેકિંગ કરે છે. આ જો ક્યાંથી ક્યાં પહોંચવાનું નાની છોકરી સીધો રસ્તો. લઈ લેજો. હા હા, સીધો રસ્તો. લોકો અહીંથી હા હા. ચડી જાય બિચારી. જો આ અમારે એક બેબલી સાથે અમને સામે આવતા દેખાણી, જે રસ્તા ઉપર અમે ડરતા હતા કે અમે નહીં કરી શકીએ અથવા અમને થોડી તકલીફ રહેતી હતી, એ જ રસ્તા ઉપર નાની એવી બેબલી છે. કેટલા વર્ષની છે? कितने साल की है? 6 साल की. 6 साल की बच्ची है. देखो આ 6 વર્ષની છોકરી છે, એ છેક નીચેથી ઉપર આવે છે. છઠ્ઠી વખત છે આ, છઠ્ઠી વખત આવે છે આ બેબલી ભીમાશંકરના દર્શને. હા હા, પહેલી વખત છે. હા, આ પહેલી વખત છે, પણ આનીથી બીજા છોકરા હતા એ છઠ્ઠી વખત. અને આ જો ટ્રેક એકદમ કેટલો આમ સીધું, લોકો અહીંયાથી નીચે આવે. જય મહાદેવ. મિત્રો, અમારું ટ્રેકિંગ અટાણે પૂરું થયું બધું. હવે અમે નીચે આવી ગયા છીએ. ભીમાશંકર દર્શન અમારે સારા થઈ ગયા, અને મહાદેવ સૌનું ભલું કરે, સૌને સુખ શાંતિ સંપત્તિ આપે એવી પ્રાર્થના અમે ત્યાં બધા માટે કરી છે. અને અત્યારે અમે હાલમાં અમારું જે પિકઅપ પોઈન્ટ છે 4-વ્હીલર લેવાના, ત્યાં પહોંચી ગયા છીએ. અને રસ્તો તો બહુ ડિફિકલ્ટ છે, બહુ એટલે ઘણો ડિફિકલ્ટ છે. એમાં ઇઝી આપણે જે જુનાગઢનો ગિરનાર પર્વત ચડીએ એટલો ઇઝી નથી. ત્યાં તો શું પગથિયાને એવું બધું છે એટલે વાંધો ના આવે, પણ અહીંયા એવી કોઈ સુવિધા નથી પગથિયાની. અને હાલમાં જો અમે આ નીચે આવી ગયા. અમારા સંજયભાઈ એક આગળ જાય છે, અને અમારે આહા ગ્રુપ લીડર મનહરભાઈ, જય ભીમાશંકર. જય ભીમાશંકર, એમને અમને બહુ સપોર્ટ કર્યો.
અમે એના થકી જ અમે અહીં પહોંચ્યા છીએ. અને બીજું અમારા આ અનિલભાઈ અને અમારા રાજેશ કુમાર એ અટાણે તો એ થાકી ગયા છે હાવ, આમ કાંઈ બોલવાની પોઝિશનમાં નથી. 4.5 કલાક થઈ ને. હા, અમે 4.5 કલાકમાં પહોંચી ગયા અહીંયા. એટલે 4.5 કલાકનો રસ્તો જે અમે ત્યાંથી ટ્રેક કર્યો એ ઘણો ડિફિકલ્ટ હતો. એટલે 4.5 કલાકના પૂરું કરીને ટ્રેકિંગ પૂરું કરીને નાવા. હા, અમારા મિત્રો નાવા બેઠા છે ટ્રેકિંગ પૂરું કરીને. હવે એને નથી લેવા બ્લોગમાં, કારણ કે થોડી હાલત કફોડીમાં છે એ લોકોને. હા હા, જય મહાદેવ, જય હર હર મહાદેવ. જય મહાદેવ, જય ભીમાશંકર. અમે અત્યારે ભીમાશંકર ટ્રેકિંગમાં છીએ અને વાતાવરણ ચોખ્ખું છે, પણ વરસાદનો થોડોક માહોલ નથી. જો વરસાદનો માહોલ હોત તો હજી આની કરતાં થોડુંક અમને મજા આવત ટ્રેકિંગમાં, પણ અત્યારે અમે મજા જ કરીએ છીએ બધા. અને વરસાદમાં ભીંજાણા નથી, પણ અમે પરસેવાથી એટલા ભીંજાઈ ગયા છીએ કે અમારા ટી શર્ટ ને બધું એકદમ પરસેવો રેબઝેબ થઈ ગયેલું છે. અને તમે જોઈ શકો છો નીચે એટલી આમ ઊંડી ખાઈ છે કે માણસ અહીંથી પીડ્યો હોય તો બચે નહીં. પણ મહારાજ જે આપણા દેવાધિદેવ મહાદેવ છે એ બધા યાત્રીઓની અને બધા માણસોની રક્ષા કરશે. અને એવા બધાની ઉપર એના આશીર્વાદ છે. અહીંયાથી લગભગ કોઈ દર્શનાર્થી એવો હોય તો કોઈ તકલીફ પડી નથી. એટલે મહાદેવ બધાની રક્ષા કરે જ છે. જય મહાદેવ, જય ભીમાશંકર. હર હર બોલે.